છેલ્લા ઘણા સમયથી દરેક લોકોના મુખ ઉપર એક જ વાત છે કે હવે અમેરિકામાંથી કેટલા બીજા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે। આ વાત ફક્ત હવે અમેરિકા સુધી સીમિત નથી રહી, પરંતુ હવે યુકેના બ્રિટનમાંથી પણ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ત્યાં દરેક લોકો જ્યાં કામ કરતા હોય છે તે જ સમયે રેડ પાડવામાં આવી રહી છે અને લગભગ 19,000 જેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકાએ હમણાં જ બ્રાઝિલ, ભારત અને મેક્સિકો સહિત ઘણા દેશોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કાઢી મૂક્યા છે। હવે બ્રિટનમાં પણ આવી જ રીતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારો સામે ડોનાલ્ડ ટ્રમ્પ જેવી જ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવી ત્યારથી લગભગ 19,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારોને દેશમાંથી નીકાળી દેવામાં આવ્યા છે। આ લોકોને ડિપોર્ટ કરવાનો એક વિડીયો પણ બ્રિટિશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। આખા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ માટે જગ્યાએ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા છે। આ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આ અભિયાન હેઠળ ભારતીય રેસ્ટોરન્ટ હોય કે પછી નેલ બાર હોય, સ્ટોર્સ હોય, કાર વોશમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આમાં જ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોજગારી આપવાની ફરિયાદો પણ મળી આવી હતી। હવે વાત કરીએ બ્રિટિશના જે ગૃહમંત્રી છે તેમણે શું જણાવ્યું હતું, તો તેમના વિભાગે જાન્યુઆરીમાં મોટા પાયે દરેક એવી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને તેમાં પણ તેમણે જણાવ્યું છે કે અમારી સરકાર સત્તામાં આવ્યા પછી કુલ 19,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ફક્ત જાન્યુઆરી મહિનામાં જ 828 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને 609 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ ગયા વર્ષના જાન્યુઆરી મહિનાની સરખામણીમાં આ સંખ્યા 73% વધુ થઈ છે। એટલે કે જે લાસ્ટ ટાઈમ દરોડા પાડવામાં આવ્યા હતા તે સંખ્યા જે સામે આવી હતી એના આ વખતે જે જાન્યુઆરીમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં લગભગ 73% જેટલો વધારો થયો છે। એટલું જ નહીં, 7 લોકોની તો ફક્ત એક ભારતીય રેસ્ટોરન્ટમાં દરોડા પાડવા બાદ ધરપકડ કરવામાં આવી છે। એટલે અત્યારે હાલ ગુજરાતીઓને ખૂબ મોટા પ્રમાણમાં એવો ક્રેઝ હોય છે કે અમે લોકો વિદેશ જઈશું અને વિદેશ જયા બાદ અમે લોકો અમારી લાઈફને ત્યાં સેટલ કરીશું, તે બાદ ત્યાં રહીશું। પરંતુ હવે ગુજરાતી રેસ્ટોરન્ટ પણ વિદેશમાં ધીરે ધીરે વધતી ગઈ છે અને તે જ સમયે ત્યાં જેટલા પણ લોકો કામ કરતા હોય છે તે દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને એવા જ દરોડા પાડતાની સાથે જે આ બ્રિટનની એક ગુજરાતી રેસ્ટોરન્ટ છે રીટેક, આ બ્રિટનની જે એક ભારતીય રેસ્ટોરન્ટ છે તેમાંથી લગભગ 7 જેટલા વ્યક્તિઓ એક સાથે જ મળી આવ્યા હતા અને તે દરેક 7ની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત 4 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। એટલું જ નહીં, બ્રિટિશ સંસદમાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે અને આ બિલમાં સરહદ સુરક્ષા હોય, આશ્રય હોય કે પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નીકાળવાનો પ્રસ્તાવ હોય તે પણ મૂકી દેવામાં આવ્યો છે અને બ્રિટિશ સાંસદોનું પણ કહેવું છે કે આ બિલ રજૂ કરવાથી મોટી સંખ્યામાં ગુનાહિત ગેંગોનો નાશ કરવામાં મદદ મળવાની છે। તેની સાથે ત્યાંના જે પીએમ છે તેમનું પણ કહેવું છે કે પાછલી સરકારે સરહદ સુરક્ષા સામે સમાધાન કર્યું હતું અને હવે આના ઉપર કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્રિટિશ સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરીઓ પૂરી પાડતી સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે અને આવા કિસ્સાઓમાં પ્રતિ વ્યક્તિ 60,000 પાઉન્ડ દંડ ફટકારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં કુલ 1,000 નોટિસને બહાર પાડવામાં આવી છે, એટલે કે તે લોકોને નોટિસ ફટકારી દેવામાં આવી છે। અને ગયા વર્ષે જુલાઈમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ પછી અત્યાર સુધીમાં લગભગ 16,400 લોકોને તો ડિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે અને બીજા 19,000 લોકોને પણ હવે ડિપોર્ટ થવાની વાત છે તે હવે સામે આવી ગઈ છે। એટલે જ્યારથી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડિપોર્શનને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યા છે ત્યારથી હવે દરેક દેશ એક્ટિવ મોડમાં આવી ગયા હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ અમેરિકામાંથી લગભગ 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને બીજી બાજુ હવે બ્રિટનમાંથી પણ કંઈક આવી જ હાલત સામે આવી રહી હોય એવું લાગી રહ્યું છે અને તેમાંથી પણ લગભગ 19,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે તેવી પણ વાતો સામે આવી રહી છે। હવે આ બધાની વચ્ચે કેનેડામાં પણ કદાચ આવી જ હાલત થઈ શકે છે તેવું પણ સામે આવી રહ્યું છે। કેનેડામાં પણ શરૂઆતથી જ ડિપોર્શનને લઈને વાતો ચાલતી આવી છે અને કેનેડામાં પણ હવે કદાચ ત્યાંને જે નવી સત્તા આવે છે, કારણ કે ટ્રુડોએ રાજીનામું આપી દીધું તે બાદ ત્યાં કોણ ચૂંટાયું છે તેના વિશે હજી સુધી કોઈને ખ્યાલ નથી અને કોના નામ સામે આવ્યા છે તેના વિશે આપણે અવારનવાર વાતચીત કરતા આવ્યા છે, પરંતુ હવે જે તે વ્યક્તિ ચૂંટાશે તે પણ ડિપોર્શનને લઈને આવું અભિયાન હાથ ધરશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।